ગુજરાતભરમાં ખેડૂતોના અનેક પ્રશ્નો હોય. પાક વીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, નર્મદાના નીરનો હોય, અને એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અંતર્ગત પાણીના પ્રશ્નો હોય, યોગ્ય સમયે ખાતરના પ્રશ્નો હોય, હલકી ગુણવત્તાના બિયારણના પ્રશ્નો હોય, હલકી ગુણવત્તાના જંતુનાશક અને ખાતરોના પ્રશ્નો હોય. એવા દરેક પ્રશ્નોને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો સતત છેલ્લા વર્ષોથી સાથે મળીને લડી રહ્યા હતા. ત્યારે કોઈ પણ પ્રશ્નનો યોગ્ય નિરાકરણ નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના બધા આગેવાનોએ મળી અને સુરેન્દ્રનગર સંસદીય સીટમાં અપક્ષ ઉમેદવારી ખેડૂતોએ કરવી જોઈએ એવું નક્કી થઈ અને તેમાં બધા આગેવાનોએ મારું નામ સજેસ્ટ કરતા અમે બધાએ મળી અને ખેડૂતોનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડી શકાય. MSP ગેરંટીની વાત હોય કે સિસ્ટમના લીધે જે ખેડૂતો કર્જમાં ડૂબી ગયા એમને કર્જ મુક્ત કરવાની વાત હોય, આ દરેક વાતને મજબૂત રીતે ખેડૂતોનો પક્ષ રાખવાનો જે બધા જ આગેવાનો અને બધા જ ખેડૂત હિતેશુઓએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને અપક્ષ ઉમેદવારી કરવાની ગુજરાતભરના અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી જે જવાબદારી મૂકી તે જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલી મહેનત કરીશું અને આગામી સમયમાં સુરેન્દ્રનગર સંસદ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારી કરી ખેડૂતોનો જે વર્ષોના પ્રાણ પ્રશ્નો હોય એના નિરાકરણ કરવા માટેની કોશિશના ભાગરૂપે ખેડૂતોનો અવાજ અને ખેડૂતોની તકલીફના નિવારણ માટે સુરેન્દ્રનગર સાંસદ સીટ ઉપર જે અમે બધા ખેડૂતો વતી હું અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ધાર કરી આગામી સમયમાં સમયસર ફોર્મ ભરીશું અને મજબૂત રીતે અમે બધા જ ખેડૂતોની તાકાતનો પરિચય કરાવીશું. આજ ખેડૂતને બાપડો બિચારો માની રહ્યા તેમને અમે સાચા જગત તાતનો અહેસાસ કરાવીશું.